ફ્રેન્ડ્સ, જય ગુરુદેવ. કાલે ઇન્ટરનેશનલ વિમન્સ ડે હતો, તો ગાયત્રી શક્તિપીઠ ઉપર નારીઓની શું જવાબદારી છે એના ઉપર સરસ મજાનું પ્રવચન અને એવું બધું હતું. તો એ મેં એટેન્ડ કર્યું અને એની હું તમને એક ઝલક બતાવું છું, જેમાં સમજાવ્યું હતું કે નારીની શું જવાબદારી છે સંસારમાં કે આધ્યાત્મિક લેવલે, કે તમે બધાને કઈ રીતે આગળ લાવી શકો છો. એના વિશે બહુ સરસ પ્રવચન આપ્યું, એ તમને હું બતાવું છું. તો આવો આપણે સાથે મળીને તેને માણીએ. નર અને નારી અલગ નથી, પણ નારીની અંદર નર છે, પણ નરની અંદર નારી નથી. કે એક સ્વર અને વ્યંજનની વાત હું તમને સમજાવું છું કે નર એટલે ન, એમાં કંઈ છે નહીં, રવાની છે, પણ ન એટલે નારીની અંદર, નની અંદર આ છે અને રની અંદર ઈ છે. એટલે નર અને આ ઈ બે ભેગા થાય ત્યારે નારી થાય. આઈ એટલે શું? તો આઈ એટલે આઈમાં ખોડિયાર કહીએ છે ને, એ શક્તિ છે, એ શક્તિનો પુંજ છે. શક્તિ, પ્રચંડ શક્તિ લઈને જેની પાસે દિવ્ય આ સૃષ્ટિની સર્જન જેને આપ્યું છે, એ જ માં ભગવતી, એ જ માં આ નારીના સ્વરૂપમાં એક ભગવતી માતાનું આ સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે. અને માતા કહે છે, હું એક શરીરથી કામ નથી કરતી, સહસ્ત્ર શરીરથી કામ કરું છું, સહસ્ત્ર મગજથી કામ કરું છું. મારી જે શક્તિ છે એને હું સશક્તિકરણ કરીને દરેકની અંદર એક એક અંશમાં ભગવતીનો અંશ રોપવામાં આવે છે. તો સ્વર્ગ એટલે સ્વર્ગ એટલે ખબર છે કે સ્વર્ગ કેવું હતું, કે જે ઘરમાં નાના હોય, પ્રેમ મળતો હોય, મોટા સન્માન ચડાવતું હોય, પ્રેમ ભાવથી સાત સભ્યો ભેગા એકબીજાની મુક્તિ આત્મીયતાથી રહેતા હોય, એને સ્વર્ગ કહેવાય. તો જે આપણે પણ આપણા ઘરમાં આપણા પતિદેવ જ્યારે મૂંઝવણમાં હોય, તેમના ચહેરા ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આજે તમારા મૂંઝવણ છે, તો આપણો બી જેમને સાથ આપવાનો આપણો અધિકાર છે. જો જે ઘરમાં આવી રીતના પ્રેમ ભાવથી રહેતો હોય તો એ ઘરમાં સ્વર્ગ અચૂક આવે. ભારતની અંદર પરિવારની અંદર કોઈ ખરાબ વિચારો આવ્યા હોય તો વિસર્જન કરવાની શક્તિ પણ એક નારીની અંદર છે. નારી બની ગઈ છે. કેમ? મારા તમારી અંદર તો અહમનું દીવું પડી છે. ઈર્ષાનો તત્વ જેમ નીકળી જશે ત્યારે સ્વર્ગનું અવતરણ. અને ત્યાંથી લઈ આપણે બીજાને વિરસવાની કહેશે કે અહમનો નારી તો જગદંબા છે, નારી તો કાલી છે, નારી તો દુર્ગા છે. પણ હનુમાન પોતાની શક્તિઓ તો ભૂલી ગયા હતા. મને જગાડી દે તે હનુમાન આવા એક સમુદ્ર નહીં, સાત સમુદ્ર પાર કરવાની શક્તિ તારી અંદર છે, તારી અંદર છે. આ શક્તિઓની જાગૃતિ તો મારે કહેજો આપણી અંદર પણ શક્તિ બાંધે.